જય જવાન જય કિસાન મિત્રો। તો આપણા નવા વિડીયોમાં બધાને રામ રામ મિત્રો। તો મિત્રો તમને આજના વિડીયોમાં મસ્ત એવી વાત કરવાની છે મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે કપાસમાં સૂર્યમુખી વાવીએ છે, તેનું કારણ શું તમને હું જણાવું। આપણે કપાસમાં સૂર્યમુખી વાવેલા છે। કપાસમાં સૂર્યમુખી વાવવાથી મિત્રો કપાસમાં જંતુ નથી આવતા, એટલા માટે દર વખતે અમે સૂર્યમુખીના છોડવા વાવીએ ને તો દવા ઓછી છાંટવી પડે છે। તો મિત્રો કપાસમાં સૂર્યમુખી વાવેલા છે, આ બધે જો તમે સૂર્યમુખી કપાસમાં વાવેલા છે। આ તમે જોઈ શકો છો સૂર્યમુખી વાવેલા છે, એનાથી કશું રોગ આવતો નથી મિત્રો કપાસમાં। એટલે કપાસમાં દવા પણ છાંટવી નથી પડતી, એક બે વાર છાંટવી પડે પણ જીવજંતુનાશક તેમાં કપાસમાં આવતું નથી અને દવા છાંટવી ના પડે। એટલે તમે મિત્રો કપાસ જોઈ શકો છો કેટલો મસ્ત એવો કપાસ દેખાવા મળે છે। તો મિત્રો સૂર્યમુખી તમે પણ વાવજો એટલે દવાનો ઉપયોગ ઓછો કરવો પડે। સૂર્યમુખી વાવવાથી કપાસમાં કશું રોગ આવે નહીં અને કપાસ પણ સારો રહે। તો મિત્રો અમે કપાસમાં સૂર્યમુખી વાવીએ છીએ, એટલે તમે જોઈ શકો છો કપાસ કેવો મસ્ત એવો કપાસ છે। તો મિત્રો આ બાજુ સૂર્યમુખી ઓછા વાવેલા છે અને આમાં આગળની બાજુ વધારે વાવેલા છે। તો મિત્રો આ બાજુ પણ વાવેલા છે સૂર્યમુખી, તમને બતાવું। એટલે મિત્રો જરૂરથી તમે પણ સૂર્યમુખી વાવજો, એટલે કપાસ પણ સારો એવો કપાસ થાય અને ઉત્પાદન પણ સારું મળે। તો મિત્રો અમારે કપાસમાં ઉત્પાદન સારું એવું આવે છે, વીઘે 20 થી 25 મણનો ઉતારો આવી જાય કપાસમાં દર વખતે। અને ઓણ પણ કપાસ સારો છે એટલે સારું ઉત્પાદન મળશે। અને અહીંયા પણ આ સૂર્યમુખી છે, આ તમે જોઈ શકો છો આખા ખેતરમાં સૂર્યમુખી વાવેલા છે, આ તમે જોઈ શકો છો અહીંયા પણ સૂર્યમુખી છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। તો ચાલો મિત્રો ફરી બીજા વિડીયોમાં મળીશું।